લવ મેરેજ અથવા તો કોર્ટ મેરેજ એટલે શું? આ બાબતે કાયદોની પ્રક્રિયા શું છે? ચાલો આપણે તેની સરળ ભાષામાં સમજીએ. નમસ્કાર સાથી મિત્રો, હું એડવોકેટ જયદીપ એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ લો સિમ્પ્લિફાઈડ ફોર એવરીવનમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું. લવ મેરેજ એટલે કે સામાન્ય રીતે બંને પુખ્ત વયના વ્યક્તિ એટલે કે છોકરીની ઉંમર વર્ષ 18+ અને છોકરાની ઉંમર વર્ષ 21+ હોય છે અને બંને વ્યક્તિ પોતાની મરજીથી જો લગ્ન કરે છે તો તેને લવ મેરેજ કહેવામાં આવે છે. આ બાબતે કોઈ સમાજના રીતિ રિવાજને ફોલો કરવાની જરૂર રહેતી નથી. ઇવન એના માતા પિતાની મરજીની પણ જરૂર રહેતી નથી. સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 અંતર્ગત જ્યારે કોર્ટની અંદર અથવા તો સબ રજિસ્ટરની અંદર રજિસ્ટર્ડ માટે લગ્ન નોંધણી કરવામાં આવે છે તો તેને કોર્ટ મેરેજ કહેવામાં આવે છે. આ કોર્ટ મેરેજ કરવા માટે કઈ કઈ શરતોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે? તો ફર્સ્ટ ઓફ ઓલ શરત છે કે છોકરીની ઉંમર વર્ષ 18+ હોવી જોઈએ, ત્યારે છોકરાની ઉંમર વર્ષ 21+ હોવી જોઈએ. બંને વ્યક્તિ અપરિણિત હોવા જોઈએ. બંને વ્યક્તિની સંપૂર્ણ મરજી હોવી જોઈએ. બંને વ્યક્તિનું માનસિક સંતુલન બરાબર હોવું જોઈએ અને બંને વ્યક્તિના ડોક્યુમેન્ટ પૂર્ણ હોવા જોઈએ. જો આટલી શરતોનું પાલન કરવામાં આવે તો લવ મેરેજ અથવા તો કોર્ટ મેરેજ સરળતાથી થઈ શકે છે. ડોક્યુમેન્ટમાં આપણે વાત કરીએ તો ડોક્યુમેન્ટ ક્યાંથી જરૂર પડે છે? ડોક્યુમેન્ટમાં ફર્સ્ટ ઓફ ઓલ તેમની આઈડી પ્રૂફ જરૂર પડે છે, જેમાં આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડની કોઈ બી વસ્તુ ચાલશે. ત્યારબાદ બંનેના પાસપોર્ટ સાઇઝના ફોટોસ જોશે. ત્યારબાદ બંનેના રહેઠાણ પ્રૂફ જોશે એટલે કે એડ્રેસ પ્રૂફ જોશે. ત્યારબાદ બંનેના બર્થ પ્રૂફ જોશે એટલે કે LC અથવા જન્મનો દાખલો બી ચાલશે. અને ત્યારબાદ એફિડેવિટ, લગ્ન માટેના એફિડેવિટ્સ કરવામાં આવશે, સ્ટેમ્પ વિથ હશે. તો આ બધી માહિતીને સરળતાથી તમે ઝડપથી જો તમે તેને પ્રોવાઈડ કરશો તો તમારા લવ મેરેજનું સર્ટિફિકેટ તમને સંપૂર્ણપણે મળી જશે. જો આ બાબત તમારે વધુ માહિતી જોઈએ છે અને PDF સ્વરૂપે જોઈએ છે તો DM કરો. બધાને જય ભીમ, જય ભારત.